સાહેબ, આ જ સવાલ તમારાથી છે કે એક સમય હતો જ્યારે કે હવે સરકારી શાળાઓના મર્જર કરી દો અને અત્યારે પરિસ્થિતિ કે વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા નથી. આ કેવી રીતે શક્ય બન્યું છે? નહીં, હવે તો એ સમય બહુ જૂનો થઈ ગયો. આજે તો ખરેખર સરકારી શાળાઓ જ એવી શાળાઓ છે જ્યાં તાલીમ પ્રાપ્ત અને ટેટ અને એવી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ શિક્ષકો, મુખ્ય શિક્ષકની એચટાટ પરીક્ષા પાસ વિદ્વાન આચાર્યો એ બધા અહીંયા છે. એટલે સ્વાભાવિક જ સરકારની જે પોલિસી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે, સ્ટાફ લેવલે, એના લીધે આ એનો રિસ્પોન્સ છે. અને એની સાથે કદમથી કદમ મિલાવવા જેમ વાલીઓની ડિમાન્ડ વધતી જાય છે તેમ અમે પણ જાગૃત રહી અને વ્યવસ્થાઓ વધારતા જઈએ છીએ. એના જ ભાગરૂપે આજે આ શાળામાં ઉત્તરોત્તર સંખ્યા વધે અને એ માંગને પહોંચી વળવા માટે આજે 9 ઓરડા સત્વરે મંજૂર કરાવ્યા છે. ખાસ તો જ્યારે પ્રવેશોત્સવ વખતે સમગ્ર શિક્ષા કચેરીના સચિવ માન્ય શિલ્પા મેડમ આ શાળાની મુલાકાતે આવ્યા અને એમની પાસે અમે જ્યારે રજૂઆત કરી એટલે એમને અમારી લાગણી અને માંગણીને તરત ધ્યાને લઈ અને સત્વરે આ પ્રક્રિયા કરાવી છે. માન્ય એસપીડી સાહેબ એમનો પણ અમે આભાર માનીએ છીએ કે એમને સ્થાનિક માંગને પહોંચી વળવા જે અમારી રજૂઆત હતી એને તરત ધ્યાને લઈ અને આ રકમ ફાળવી આપી છે અને સત્વરે કામ થાય એનું વિશેષ ધ્યાન રાખ્યું છે. ખૂબ ખૂબ આભાર. અમારી સાથે ચર્ચા કરવા માટે આ શાસના અધિકારી હતા ડોક્ટર વિપુલ ભરતિયા અને ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ આ સ્કૂલના. હાલ જ્યારે આ નવા ઓરડાનું ભૂમિપૂજન એટલે કે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે આ માંગ હતી, વિદ્યાર્થીઓ વધી રહ્યા છે.